સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 19. ધુતારો આ મનુષ્ય યોનિને પણ શ્રેષ્ઠ કહે છે, તેની પણ પોલ ખોલું છું, સાંભળો. મનુષ્ય યોનિથી વધીને બીજી કોઈ યોનિમાં કષ્ટ નથી. મનુષ્યને જે કષ્ટ છે તેવું મારા શત્રુઓને પણ ન થાવ. મનુષ્યની સામે ક્ષણે ક્ષણે શોકના હજારો સ્થાન આવે છે. આ મનુષ્ય યોનિ શું છે? કારાવાસ છે. કોઈ ભાગ્યશાળી જેનાથી છુટકારો મેળવે છે. આ બધા પશુ પક્ષી કીડા મકોડા કોઈ પણ પ્રકારના બંધન વિના સુખપૂર્વક વિહાર કરે છે. એમની યોનિ અત્યંત દુર્લભ છે. આ સ્થાવર વૃક્ષ પર્વત વગેરે કેટલાક નિશ્ચિત છે. પૃથ્વી પર આમનું સુખ મહાન છે. વધારે શું કહું? મનુષ્ય કરતાં બીજી યોનિમાં ઉત્પન્ન થતા બધા જીવો ધન્ય છે. કોઈ સ્થાવર, કોઈ કીડા છે, કોઈ પતંગિયા છે, અને કેટલાક મનુષ્ય વગેરે રૂપે ઉત્પન્ન થયા છે. તેમાં સ્વભાવને જ મુખ્ય કારણ માનો. પુણ્ય અને પાપ તો માત્ર કલ્પના છે. તેથી હે નંદભદ્ર, તમે મિથ્યા ધર્મનો પરિત્યાગ કરીને મોજથી ખાઓ પીઓ, રમો અને ભોગ ભોગવો. પૃથ્વી પર માત્ર આ જ સત્ય છે. નારદજી કહે છે કે સત્યવ્રતનું આ ભાષણ જે અશુભ યુક્તિ વિનાનું તથા દોષપૂર્ણ હતું તે સાંભળીને મહાબુદ્ધિમાન નંદભદ્ર સહેજ પણ વિચલિત ન થયા. તેઓ ગંભીર સમુદ્રથી જેમ સ્થિત રહીને હસીને બોલ્યા, સત્યવ્રતજી, તમે જે કહ્યું કે ધર્મનિષ્ઠ મનુષ્યો સદા દુઃખ ભોગવે છે એ વાત સાચી નથી. હું તો પાપીઓ પર પણ ઘણા દુઃખો આવતા જોઉં છું. સંસાર બંધનનું દુઃખ તથા પુત્ર અને સ્ત્રી વગેરેના મૃત્યુનું દુઃખ પાપી મનુષ્યને ત્યાં પણ જોવા મળે છે. તેથી મારા મત પ્રમાણે ધર્મ જ શ્રેષ્ઠ છે. કોઈ પુણ્યાત્મા સાધુ પુરુષ પર સંકટ જોઈને મોટા મોટા લોકો સહાનુભૂતિ પ્રગટ કરતા રહીને એવું કહે છે કે અહો, આ તો સાધુ પુરુષ છે, આમની ઉપર કષ્ટ આવ્યું, આ તો મારા માટે ઘણા દુઃખની વાત છે વગેરે. પાપીઓને તો આવી સહાનુભૂતિ પણ દુર્લભ છે. સ્ત્રી તથા ધન વગેરેના લોભથી જ્યારે કોઈ પાપી લૂંટારો ઘરમાં ઘૂસે છે તો તમે પણ તેનાથી ડરી જાઓ છો, તેના પ્રત્યે રોષ વ્યક્ત કરો છો અને તેના ઉપર ક્રોધ પણ કરો છો. આ બધું જ વ્યર્થ છે. બીજી વાત, તમે જે કહો છો એ આ સંસારનું કારણ કોઈ મહાન ઈશ્વર નથી, પણ આ બાળકો જેવી વાત છે. શું પ્રજા રાજા વિના રહી શકે છે? એ સિવાય તમે જે કહો છો કે તમે પથ્થરની પૂજા વ્યર્થ કરો છો, એના ઉત્તરમાં મારે એટલું જ કહેવું છે કે તમે શિવલિંગના મહિમાને જાણતા નથી. જેમ આંધળો માણસ સૂર્યના સ્વરૂપને જાણતો નથી, બ્રહ્મા વગેરે સઘળા દેવતાઓ, મોટા મોટા સમૃદ્ધ રાજાઓ, સાધારણ મનુષ્ય તથા મુનિઓ પણ શિવલિંગની પૂજા કરે છે. તેમના દ્વારા સ્થાપિત કરેલ શિવલિંગ તેમના જ નામે અંકિત અને પ્રસિદ્ધ છે. શું તે બધા મૂર્ખ હતા અને તમે એકલા સત્યવાદી બુદ્ધિમાનીનો ઠેકો લઈને બેઠા છો? ભગવાન વિષ્ણુ રામ એ યુદ્ધમાં રાવણને મારીને સમુદ્ર કિનારે રામેશ્વર લિંગની સ્થાપના કરી. શું એ ખોટું છે? પ્રાચીન કાળમાં ઇન્દ્રે વૃતાસુરનો વધ કરીને મહેન્દ્ર પર્વત પર શિવલિંગની સ્થાપના કરી, જેથી વૃતવધના પાપથી મુક્ત થઈને ઇન્દ્ર આજે પણ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત છે. ચંદ્રમાએ પશ્ચિમ સમુદ્રના તટ પર પ્રભાસેત્રમાં ભગવાન સોમનાથની સ્થાપના કરીને આરોગ્ય પ્રાપ્ત કર્યું હતું. યમરાજ અને કુબેરે કાશીમાં, ગરુડ અને કશ્યપે સહ્ય પર્વત પર તથા વાયુ અને વરુણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શિવલિંગની સ્થાપના કરી છે, જેથી તે બધા આનંદપૂર્વક રહે છે. આ સ્તંભ તીર્થમાં ભગવાન સ્કંદે કુમારેશ્વરની લિંગની સ્થાપના કરી છે. શું તે સમસ્ત પાપોનું નાશક નથી? એ જ પ્રમાણે અન્ય દેવતાઓ, રાજાઓ અને મુનિઓએ જે શિવલિંગની સ્થાપના કર્યા છે તેમની ગણતરી થઈ શકે એમ નથી. પૃથ્વીવાસી, સ્વર્ગવાસી તથા પાતાળ નિવાસી પણ શિવલિંગના પૂજનથી તૃપ્ત થાય છે. તમે જે એવું કહો છો કે દેવતાઓ છે જ નહીં, અને જો છે તો ક્યાંય દેખાતા કેમ નથી? તમારા આ પ્રશ્નથી મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું છે. જેમ દરિદ્ર લોકો દ્વારે દ્વારે જઈને ભીખ માગે છે તે જ પ્રમાણે શું દેવતાઓ પણ તમારી પાસે યાચના કરે? ભાઈ, તમે બહુ બુદ્ધિમાન છો. તમે જે ઈચ્છો છો તેની સિદ્ધિ તો ગુરુ જ કરી શકે. જો તમારા મત પ્રમાણે બધા પદાર્થો સ્વભાવથી જ સિદ્ધ થાય છે તો મને એ કહો કે કર્તા વિના ભોજન કેમ તૈયાર થતું નથી? તેથી જે પણ નિર્માણ કાર્ય છે તે અવશ્ય કોઈને કોઈ કર્તાનું જ છે. જે પદાર્થમાં જેટલી નિર્માણ શક્તિ વિધાતાએ ભરી દીધી છે તે તેવો જ છે. અને તમે જે કહ્યું કે આ પશુ વગેરે પ્રાણી જ સુખી અને ધન્ય છે, આવી વાત તમારા સિવાય ન તો કોઈએ કહી ન કઈ સાંભળી પણ છે. તમોગુણી અને અનેક ઇન્દ્રિયોથી રહિત પશુ પક્ષી વગેરે પ્રાણી છે તથા જેમના જે કષ્ટ છે તેઓ પણ જો ધન્ય છે, તો તમામ ઇન્દ્રિયોથી યુક્ત મનુષ્ય શ્રેષ્ઠ અને ધન્ય કેમ નહીં? મને તો લાગે છે કે તમારું આ જે અદ્ભુત સત્યવ્રત છે તેનો તમે નરકમાં જવા માટે સંગ્રહ કર્યો છે. તમે પહેલાં જ જે આડંબરપૂર્ણ ભૂમિકા બાંધીને પોતાના જ્ઞાનનો પરિચય આપવાનો આરંભ કર્યો છે તેમાં જ તમારા વચનોની સારહીનતા સ્પષ્ટ થઈ ગઈ છે. કેમ કે માયાવી લોકો જ્યારે બોલવા લાગે છે ત્યારે તેમની વાતો આડંબરથી ભરેલી હોય છે. તમે પ્રતિજ્ઞા તો કંઈક જુદી વાત કરવા માટે કરી હતી, પરંતુ કહ્યું કંઈક બીજું. આમાં તમારો કોઈ દોષ નથી, મારો જ છે. હું તમારી વાત સાંભળું છું. નાસ્તિક, વિષ અને સર્પનો તો એ ગુણ છે કે તેઓ બીજાને મોહિત કરે છે. પ્રતિદિન સાધુ પુરુષોનો સંગ કરવો ધર્મનું કારણ છે. તેથી વિદ્વાન, વૃદ્ધ, શુદ્ધ ભાવવાળા, તપસ્વી તથા શાંતિપરાયણ સંત મહાત્માઓની સાથે સંપર્ક સ્થાપિત કરવો જોઈએ. નીચ, અજ્ઞાની તથા આત્મજ્ઞાન રહિત પુરુષોનો સંગ કરવો જોઈએ નહીં. જેમના કુળ
વિદ્યા અને કર્મ શુદ્ધ હોય અને જેમને શાસ્ત્રનું જ્ઞાન હોય તેવા પુરુષનું વિશેષ રૂપે સેવન કરવું જોઈએ. દુષ્ટ પુરુષોના દર્શન, સ્પર્શ, વાર્તાલાપ, એક આસન પર બેસવું તથા એક સાથે ભોજન કરવાથી ધાર્મિક આચાર નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને સિદ્ધિ મળતી નથી. નીચ લોકોના સંગથી પુરુષોની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. મધ્યમ શ્રેણીના લોકો સાથે બેસવા ઉઠવાથી બુદ્ધિ મધ્યમ અને શ્રેષ્ઠ પુરુષો સાથેના સમાગમથી બુદ્ધિ શ્રેષ્ઠ બની જાય છે. આ ધર્મનું સ્મરણ કરીને હું ફરી તમને મળવાની ઈચ્છા રાખતો નથી, કેમ કે તમે સદા બ્રાહ્મણોની જ નિંદા કરો છો. વેદ પ્રમાણ છે, શ્રુતિઓ પ્રમાણ છે તથા ધર્મ અને અથયુક્ત વચન પણ પ્રમાણ છે, પરંતુ જેમની દ્રષ્ટિમાં આ ત્રણેય પ્રમાણ નથી તેની વાતને કોણ પ્રમાણ માનશે? મહાત્મા નંદભદ્ર સત્યવ્રતને આ પ્રમાણે કહીને તે જ સમયે ઘરમાંથી નીકળી ગયા અને ભગવાન ભટ્ટાદિત્યના પરમ પાવન બહુદક તીર્થમાં જઈ પહોંચ્યા. ત્યાર પછી આવે છે નંદભદ્ર અને બાલકનો સંવાદ, બાલિતાદ્યની સ્થાપના અને નંદભદ્રની મુક્તિ. નારદજી કહે છે કે ત્યાર પછી પરમ બુદ્ધિમાન નંદભદ્ર બહુદકના કુંડના તટ પર વર્તમાન કપિલેશ્વર લિંગની પૂજા કરીને પ્રણામપૂર્વક હાથ જોડીને ભગવાનની આગળ ઊભા રહ્યા. સંસારના ચરિત્રોથી તેમના મનમાં થોડું દુઃખ થઈ ગયું, તેથી તેમણે દુઃખી થઈને આ ગાથા ગાઈ. જો આ સંસારની ઉત્પત્તિ કરનાર ભગવાન સદાશિવને હું જોઈ શકું તો અનેક પ્રશ્નો સાથે તમને તુરંત પ્રશ્નો પૂછીશ કે ભગવાન, શું તમારા ઉત્પન્ન કર્યા વિના જ આ અનેક રૂપોમાં ઉપલબ્ધ થનારો નિરીહ સંસાર ભરાઈ રહ્યો છે? તમે ચેતન છો, શુદ્ધ છો અને રાગ વગેરે દોષોથી રહિત છો, છતાં તમે જે અખિલ વિશ્વની સૃષ્ટિ કરી છે તેને પોતાના જેવી ચેતન, વિશુદ્ધ અને રાગ વગેરે દોષોથી રહિત કેમ ન બનાવી? કેમ જડ બનાવી દીધી? તમે તો નિર્વૈર અને સમદર્શી છો, પછી તમારો બનાવેલો આ સંસાર સુખ, દુઃખ અને જન્મ, મૃત્યુ વગેરેથી દુઃખી કેમ થઈ રહ્યો છે? સંસારની આ સ્થિતિ જોઈને મને આશ્ચર્ય થાય છે, તેથી હવે કોઈ બીજા સ્થાન પર જઈશ નહીં, ભોજન નહીં કરું અને પાણી પણ પીશ નહીં. ઉપરોક્ત વાતોની ચિંતા કરતો રહીને મૃત્યુ સુધી અહીં ઊભો રહીશ. આ પ્રમાણે વિચાર કરતા રહીને નંદભદ્ર ત્યાં જ ઊભા રહી ગયા. ત્યાર પછી તેના ચોથા દિવસે કોઈ 7 વર્ષનું બાળક દુઃખથી પીડિત થઈને બહુદકના સુંદર તટ પર આવ્યો. તે બહુ જ દુર્બળ તથા કુષ્ઠરોગી હતો. તેને ડગલે ને ડગલે પીડાના કારણે મૂર્છા આવી જતી હતી. તે બાળકે બહુ કષ્ટપૂર્વક પોતાને સાંભળીને નંદભદ્રને કહ્યું કે અહો, તમારા તો બધા અંગો બહુ સુંદર અને સ્વસ્થ છે, છતાં તમે કેમ દુઃખી છો? તેના પૂછવાથી નંદભદ્રે પોતાના દુઃખનું બધું કારણ કહ્યું. તે સાંભળીને બાળકે દુઃખી થઈને કહ્યું કે અહો, આ વાતથી મને બહુ ભયંકર કષ્ટ થઈ રહ્યું છે કે વિદ્વાન પુરુષ પણ પોતાના કર્તવ્યને સમજી શકતા નથી. જેનું શરીર બધી ઇન્દ્રિયોથી યુક્ત અને સ્વસ્થ છે તે પણ વ્યર્થ મરવાની ઈચ્છા રાખે છે. જ્યાં રાજા ખટવાંગે માત્ર 2 જ ઘડીમાં મોક્ષ મેળવી લીધો તે ભારત વર્ષમાં આયુષ હોવા છતાં કોણ ત્યાગી દેશે? હું તો સ્વયંને દ્રઢ માનું છું, કેમ કે મારા માતા પિતા કોઈ નથી, મારામાં ચાલવાની પણ શક્તિ નથી, છતાં હું મરવા ઈચ્છતો નથી. ધૈર્યવાનને બધા લાભ પ્રાપ્ત થાય છે. આ શ્રુતિનું વચન સત્ય છે. તમારે તો શ્રુતિના વચનથી ધીરજ રાખવી જ ઉચિત છે, કેમ કે તમારું આ શરીર હજુ દ્રઢ છે. જો મારું પણ શરીર કોઈ રીતે નિરોગ થઈ જાય તો હું એક એક ક્ષણમાં તે સત્કર્મ કરું જેને એક એક યુગમાં ભોગવી શકાય છે. ઇન્દ્રિયો જેના વશમાં હોય તેને શરીર જેનું દ્રઢ હોય તે પણ જો સાધના સિવાય કોઈ વસ્તુની ઈચ્છા કરે તો તેનાથી વધીને મૂર્ખ કોણ હોઈ શકે? મૂર્ખ મનુષ્યને દરરોજ શોકના હજારો અને હર્ષના સેંકડો સ્થાન પ્રાપ્ત થાય છે, વિદ્વાન પુરુષને નહીં. જેઓ જ્ઞાનથી વિરુદ્ધ હોય, જેમનામાં અનેક પ્રકારના વિનાશકારી વિઘ્નો પ્રાપ્ત હોય તથા જે મૂળને નષ્ટ કરી નાખનારા હોય તેવા કર્મોમાં તમારા જેવા બુદ્ધિમાન મનુષ્યની આસક્તિ થતી નથી. 8 અંગોવાળી બુદ્ધિને સંપૂર્ણ શ્રેયની સિદ્ધિ કરાવનારી કહી છે. તે વેદો અને સ્મૃતિઓને અનુકૂળ ચાલનારી નિર્મળ બુદ્ધિ તમારામાં હયાત છે. તેથી તમારા જેવા લોકો દુર્ગમ સંકટોમાં તથા સ્વજનોની વિપત્તિઓમાં પણ શારીરિક અને માનસિક દુઃખોથી દુઃખી થતા નથી. પંડિતો જેવી બુદ્ધિવાળા વિવેકી લોકો પ્રાપ્ત થવા યોગ્ય વસ્તુની પણ અભિલાષા કરતા નથી, નષ્ટ થયેલી વસ્તુ માટે શોક કરતા નથી તથા આપત્તિઓમાં વ્યથિત થતા નથી. સંપૂર્ણ જગ શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત છે. તે બંને પ્રકારના દુઃખોની શાંતિનો ઉપાય વિસ્તારપૂર્વક અને સંક્ષેપમાં પણ સાંભળો. રોગ, અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ, પરિશ્રમ તથા અભિષ્ટ વસ્તુનો વિયોગ, આ 4 કારણોથી શારીરિક તથા માનસિક રોગ પ્રાપ્ત થાય છે. અપ્રિય સંયોગ અને પ્રિયનો વિયોગ, આ 2 પ્રકારનું માનસિક મહાકષ્ટ કહ્યું છે. આ પ્રમાણે અહીં શારીરિક અને માનસિક 2 પ્રકારનું દુઃખ કહ્યું છે. જેમ લોઢાના પિંડના તપી જવાથી તેના પર મૂકેલા ઘડાનું પણ જળ ગરમ થઈ જાય છે, તે જ પ્રમાણે માનસિક દુઃખથી શરીરને પણ સંતાપ થાય છે. તેથી તુરત જ ઔષધિ વગેરે દ્વારા યોગ્ય ઉપાય કરવાથી વ્યાધિ અર્થાત શારીરિક દુઃખ અને સતત પરિત્યાગ કરવાથી આધિ અર્થાત માનસિક દુઃખનું શમન થાય છે. આ 2 ક્રિયાઓથી વ્યાધિ અને આધિની શાંતિ બતાવવામાં આવી છે. તેથી જેમ પાણીથી આગ બુઝાવવામાં આવે છે તે જ પ્રમાણે જ્ઞાનથી માનસિક દુઃખને શાંત કરવું. માનસિક દુઃખ શાંત થઈ જતાં મનુષ્યનું શારીરિક દુઃખ પણ શાંત થઈ જાય છે. મનના દુઃખની જળ છે
સ્નેહના કારણે જ પ્રાણી આસક્ત થાય છે અને દુઃખી થાય છે. સ્નેહથી દુઃખ અને સ્નેહથી ભય ઉત્પન્ન થાય છે. શોક, હર્ષ તથા આયાસ બધું સ્નેહથી થાય છે. સ્નેહથી ઇન્દ્રિય રાગ તથા વિષય રાગનો જન્મ થાય છે. આ બંને શ્રેયના વિરોધી છે. તેમાં પહેલા અર્થાત ઇન્દ્રિય રાગ ભારે છે. તેથી જે સ્નેહ અને આસક્તિના ત્યાગી નિર્વેર અને નિષ્પરિગ્રહ હોય છે તે કદી દુઃખી થતો નથી. જે ત્યાગી નથી તે આ સંસારમાં વારંવાર જન્મ મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ કારણે મિત્રો સાથે તથા ધન સંગ્રહમાં થતા સ્નેહનું જ્ઞાન દ્વારા નિવારણ કરવું. જ્ઞાની, સિદ્ધિ, શાસ્ત્રજ્ઞ અને જીતાત્મા આ લોકમાં સ્નેહજન્ય આસક્તિ થતી નથી. જે આ પ્રમાણે જેમ કમળના પાંદડાઓમાં પાણી ચોંટતું નથી. રાગને વશમાં થયેલા પુરુષને કામ પોતાની તરફ ખેંચે છે, પછી તેના મનમાં ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેનાથી તૃષ્ણા અથવા લોભ ઉત્પન્ન થાય છે. તૃષ્ણાને સૌથી વધીને પાપિષ્ટ અને સદા ઉદ્વેગમાં નાખનારી માનવામાં આવી છે. એના દ્વારા અનેક અધર્મો થાય છે. તૃષ્ણાનું રૂપ બહુ ભયંકર છે. તે બધાના મનને બાંધનારી છે. ખોટી બુદ્ધિના પુરુષો દ્વારા બહુ કઠણાઈથી જેનો ત્યાગ થઈ શકે છે, જે આ શરીરના વૃદ્ધ થવા છતાં પણ સ્વયં વૃદ્ધ થતી નથી, તથા જે પ્રાણ હરી લેનારા રોગ જેવી છે, તે તૃષ્ણાનો ત્યાગ કરનાર જે સુખ મળે છે. તૃષ્ણાનો આદિ અને અંત નથી. જે રીતે લોખંડનો કાટ લોખંડનો નાશ કરે છે, તે જ પ્રમાણે તૃષ્ણા મનુષ્યના શરીરની અંદર રહીને તેમનો વિનાશ કરે છે. નંદભદ્ર બોલ્યા કે હે શુદ્ધ બુદ્ધિના બાળક, એસી વાત છે કે પાપી મનુષ્ય પણ આપત્તિને ભૂલીને સ્ત્રી અને ધનની સાથે આનંદમગ્ન જોવા મળે છે. બાળકે કહ્યું કે આ તો બહુ સ્પષ્ટ છે. જેમણે પૂર્વજન્મમાં તામસિક ભાવે દાન આપ્યું છે, તેમણે આ જન્મમાં તે જ દાનનું ફળ પ્રાપ્ત કર્યું છે. તેના પ્રભાવથી તે લોકોનો ધર્મમાં કદી અનુરાગ થતો નથી. આવા લોકો પુણ્યફળને ભોગવીને પોતાના તામસિક ભાવના કારણે નરકમાં જાય છે, એમાં શંકા નથી. આ સંશયના વિષયમાં માર્કંડેયજી પૂર્વકાળમાં જે વાત કહી છે તે આ પ્રમાણે છે. એક મનુષ્ય એવો છે જેના માટે આ લોકમાં તો સુખભોગ સુલભ છે, પરંતુ પરલોકમાં નહીં. બીજો એવો છે જેના માટે પરલોકમાં સુખનો ભોગ સુલભ છે, પરંતુ આલોકમાં નહીં. ત્રીજો એવો છે જેના માટે આ લોકમાં અને પરલોકમાં પણ સુખભોગ પ્રાપ્ત થાય છે. અને એક ચોથા પ્રકારનો મનુષ્ય છે જેના માટે ન તો આ લોકમાં સુખ છે અને ન પરલોકમાં, પણ જેનું પૂર્વજન્મનું પુણ્ય ફળ શેષ છે તેને જ તે ભોગવે છે અને નવા પુણ્યનું ઉપાર્જન કરતો નથી. તે મંદબુદ્ધિ અને ભાગ્યહીન મનુષ્યને પ્રાપ્ત થયેલું તે સુખ માત્ર આલોકના માટે જ હોય છે, જેના પૂર્વ જન્મોના પુણ્ય નથી, પરંતુ તે તપસ્યા કરીને નવા પુણ્યનું ઉપાર્જન કરે છે. તેને પરલોકમાં સદા સુખભોગ પ્રાપ્ત થાય છે. જેનું પહેલાના કરેલા પુણ્ય પણ વર્તમાન છે અને તપસ્યાના નવા પુણ્યનું પણ ઉપાર્જન થઈ રહ્યું છે. એવા બુદ્ધિમાન બહુ ઓછા હોય છે, જેને આલોકમાં અને પરલોકમાં પણ સુખભોગ પ્રાપ્ત થાય છે. જેનું પહેલાંનું પણ પુણ્ય નથી અને આલોકમાં પણ જે પુણ્યનું ઉપાર્જન નથી કરતો, આવા મનુષ્યને ન આલોકમાં સુખ મળે ન પરલોકમાં, પણ તેવા નરાધમને ધિક્કાર છે. હે મહાભાગ, આવું સમજીને સર્વ કાર્યોનો ત્યાગ કરી ભગવાન સદાશિવની ભક્તિ અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો. આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ કર્મ નથી. પોતાના મનોરથો નષ્ટ થાય કે પ્રાપ્ત થાય તો પણ શોક કરે છે, અથવા જે ભોગોથી તૃપ્ત નથી થતો તે અવશ્ય બીજા જન્મમાં બંધનમાં પડે છે. નંદભદ્ર બોલ્યા કે હે બાળક, તમે બાળરૂપમાં ઉપસ્થિત થવા છતાં વાસ્તવમાં બાળક નથી. બહુ બુદ્ધિમાન છો. હું તમને નમસ્કાર કરું છું. હું બહુ આશ્ચર્યમાં પડ્યો છું અને તમે કોણ છો એ યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું. મેં અનેક વૃદ્ધ પુરુષોના દર્શન અને સત્સંગનો લાભ લીધો છે, પરંતુ તે બધાની આવી બુદ્ધિ ન તો જોઈ છે અને ન સાંભળી છે. તમે તો મારા આખા જિંદગીના સંશયો સહજમાં જ નષ્ટ કરી દીધા. તેથી તમે કોઈ સામાન્ય બાળક નથી, એવો મારો દ્રઢ મત છે. બાળકે કહ્યું કે આ બહુ લાંબી કથા છે, એકાગ્રતાથી સાંભળો. આનાથી પહેલાં 8મા જન્મમાં હું વિદિશા નગરમાં બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો હતો. મારું નામ ધર્મજાલિક હતું. હું વેદાંતનો તત્વજ્ઞ, ધર્મશાસ્ત્રોનો અર્થ જાણનાર, વિદ્વાનોમાં શ્રેષ્ઠ તથા સાક્ષાત બૃહસ્પતિની જેમ ધર્મશાસ્ત્રોનો વ્યાખ્યાતા હતો. લોકોના માટે તો હું અનેક પ્રકારના ધર્મોનું વિસ્તારપૂર્વક વર્ણન કરતો હતો, તથા સ્વયં અત્યંત દુરાચારી તથા પાપીઓમાં પણ ઘોર પાપી હતો. માંસ ખાતો, મદિરા પીતો અને પરસ્ત્રીઓ સાથે સદા રમણ કર્યા કરતો હતો. જૂઠો, દંભી, પાખંડી, દુષ્ટ, લોભી, દુરાત્મા અને શઠ, આ બધા દોષોથી હું પરિપૂર્ણ હતો. ક્યારેય આ સિવાય કોઈ સત્કર્મ કરતો ન હતો. દંભી પુરુષોની જેમ લોકોને માત્ર જળ કપટ શીખવતો હોવાથી મારા યથાર્થ સ્વરૂપને જાણનાર લોકો મને ધર્મજાલી કહેતા હતા. આ પ્રમાણે હું અનેક પાપ કમાયો. પછી અંતકાળે મૃત્યુ પછી હું યમલોકમાં ગયો અને ત્યાં મને કુટશાલ્મલી નામના નરકમાં નાખવામાં આવ્યો. ફરી યમદૂતો મને મારા કૃત્યોનું સ્મરણ કરાવતા આમ તેમ ઘસડવા લાગ્યા. મને ક્યારેક તલવારોથી કાપવામાં આવતો અને ક્યારેક કૂતરાઓ મને પીખી ખાતા. આ દશામાં ત્યાં પ્રતિક્ષણ જીવતો અને મરતો રહ્યો, અર્થાત વારંવાર મૂર્છિત થતો હતો. તે સમયે અનેક પ્રકારે નિંદા કરતો રહીને હું ઘણા વર્ષો સુધી પડ્યો રહ્યો. ધર્મરાજના દૂતો દ્વારા પીડિત થતા નરકમાં જેવી બુદ્ધિ હોય છે તેવી જો અહીં 2 ઘડી પણ રહી જાય તો મનુષ્ય ધનધન્ય થઈ જાય. ત્યાર પછી અત્યંત યાતના ભોગવ્યા બાદ યમદૂતોએ મને કોઈ રીતે છોડ્યો. પછી સ્થાવર યોનિમાં જઈને અનેક પ્રકારના દુઃખો ભોગવી હું સરસ્વતી નદીના તટ પર એક કીડો થયો. કીડાની યોનિમાં એક દિવસ હું રસ્તા પર સુખેથી સૂઈ રહ્યો હતો. એટલામાં ત્યાં અકસ્માત આવી રહેલા રથનો ખડખડાટ મને સંભળાયો. તે અવાજ સાંભળીને હું ગભરાઈ ગયો અને એકદમ રસ્તો છોડી બહુ વેગપૂર્વક દૂર ભાગવા લાગ્યો. તે દરમિયાન ઈચ્છાનુસાર ફરતા ફરતા ભગવાન વેદવ્યાસજી ત્યાં આવી ચડ્યા. મુનિવર વ્યાસે તે અવસ્થામાં
પડી રહેલા મને કૃપાપૂર્વક જોયો. બ્રાહ્મણ જન્મમાં મેં બધા લોકોને જે અનેક પ્રકારના ધર્મોનો ઉપદેશ આપ્યો હતો તેના પ્રભાવથી તે કીડાના જન્મમાં મને વ્યાસજીનો સંગ પ્રાપ્ત થયો. તેઓ બધા પ્રાણીઓની ભાષા જાણતા હતા. તેમણે કીડીની ભાષામાં મને કહ્યું કે એ કીટ કેમ પ્રમાણે ભાગી રહ્યો છે, મૃત્યુથી આટલો ડરે છે શા માટે? હો મનુષ્ય, જો મૃત્યુથી ભય તો ઉચિત કહી શકાય, પરંતુ તું તો કીડ છે, તને આ શરીર છૂટી જવાનો આટલો ભય કેમ છે? વ્યાસજીના પ્રમાણે પૂછવાથી પૂર્વ પુણ્યના પ્રભાવથી મારી પણ બુદ્ધિ જાગૃત થઈ. ત્યારે મેં તેમને આ પ્રમાણે જવાબ આપ્યો કે હે વિશ્વવંદ્ય મુનીશ્વર, મને આ મૃત્યુથી કોઈ પ્રકારનો ભય નથી. મારા મનમાં એક જ ભય છે કે હું આનાથી પણ નીચ યોનિમાં ન ચાલ્યો જાઉં. આ નિંદિત કીટ યોનિથી પણ અધમ બીજી કરોડો યોનિઓ છે, તેમાં ગર્ભધારણ વગેરે જેવા દુઃખોથી મને ડર લાગે છે. બીજા કોઈ કારણે હું ભયભીત નથી. વ્યાસજી બોલ્યા કે કીટ, તું ડરીશ નહીં. જ્યાં સુધી તને બ્રાહ્મણ શરીરમાં નહીં પહોંચાડું ત્યાં સુધી બધી યોનિથી શીઘ્ર છુટકારો અપાવતો રહીશ. વ્યાસજીના પ્રમાણે કહેવાથી તે જગતગુરુને પ્રણામ કરી રસ્તા પરથી પાછો આવ્યો અને રથના પૈડા નીચે દબાઈને મૃત્યુ પ્રાપ્ત થયો. ત્યાર પછી કાગડા અને શિયાળ વગેરે યોનિમાં જ્યારે ઉત્પન્ન થયો ત્યારે વ્યાસજી આવીને મને પૂર્વજન્મનું સ્મરણ કરાવી દીધું. ત્યાર પછી અનેક યોનિઓમાં ભ્રમણ કરીને અત્યંત ક્લેશ ભોગવીને હું હવે અંતમાં બ્રાહ્મણના ઘરે આવીને આ મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયો છું. આ જન્મમાં પણ હું અત્યંત દુઃખી છું. જન્મથી જ માતા પિતાએ મને એકલા છોડી દીધા. મારા શરીરમાં કુષ્ઠરોગ થઈ ગયો. એના કારણે હું બહુ પીડાનો અનુભવ કરી રહ્યો છું. જ્યારે હું 5 વર્ષનો થયો ત્યારે વ્યાસજી આવીને મારા કાનમાં સારસ્વત મંત્રનો ઉપદેશ કરી દીધો. તેના પ્રભાવથી મને ભણ્યા વિના જ વેદ શાસ્ત્રો તથા બધા ધર્મોનું જ્ઞાન થઈ ગયું. પછી વ્યાસજીએ જ મને એવી આજ્ઞા આપી કે તમે ભગવાન કાર્તિકેયના ક્ષેત્રમાં જાઓ અને ત્યાં મહામતી નંદ્રભદ્રને આશ્વાસન આપો. ત્યાર પછી બહુદક તીર્થમાં પ્રાણ ત્યાગ કરીને મહીસાગર સંગમના જળમાં પોતાના અસ્થિ નખાવી દો. ત્યાર પછી તમે બીજા જન્મમાં મૈત્રેય નામના શ્રેષ્ઠ મુનિ થશો. મુનિ થયા પછી તમને મોક્ષ પ્રાપ્ત થશે. સ્વયં વ્યાસજીએ આ પ્રમાણે મને કહ્યું. તેથી હું અત્યંત મુશ્કેલીથી આ તીર્થમાં આવ્યો છું. આ પ્રમાણે તમને મેં મારી બધી વાત કહી સંભળાવી. હે નંદભદ્ર, આ પ્રમાણે પાપ કેટલું કષ્ટપ્રદ હોય છે, તેથી તમે સદા તેનો ત્યાગ કરો. નંદભદ્ર બોલ્યા કે ઓહો, તમારું આ ચરિત્ર બહુ અદ્ભુત છે. એનાથી મારા હૃદયમાં ફરી ધર્મ પ્રત્યે 100 ગણી દ્રઢતા આવી ગઈ છે. પરંતુ તમે જે મને ધર્મનો ઉપદેશ કર્યો છે તેના બદલામાં હું તમારી થોડી સેવા કરવા ચાહું છું. તેથી તમે ધર્મનું સ્મરણ કરો અને કોઈ ચોક્કસ આદેશ કરો. બાળકે કહ્યું કે હે નંદભદ્ર, હું આ તીર્થમાં 1 સપ્તાહ સુધી નિરાહાર રહીને ભગવાન સૂર્યના જપ કરીશ. ત્યાર પછી શરીરનો ત્યાગ કરીશ. તે પછી તમે બરકરીના તીર્થમાં લઈ જઈને મારા શરીરનો દાહ સંસ્કાર કરી દેજો અને મારા બધા અસ્થિ આ તીર્થમાં નાખી દેજો. આ બહુદક તીર્થમાં જ્યાં હું પ્રાણ ત્યાગ કરીશ ત્યાં મારા નામથી ભગવાન સૂર્યની સ્થાપના પણ કરી દેજો. ભગવાન સૂર્ય સર્વશ્રેષ્ઠ દેવતા છે. દ્વિજોના તો તેઓ સર્વસ્વ છે. સંપૂર્ણ વેદાંગો ભગવાન સૂર્યનો મહિમા ગાય છે. તમે પણ સદા આ સૂર્ય ભગવાનની ભક્તિ અને આ બાહુદકનું કુંડનું સેવન કરતા રહો. વ્યાસજીના જણાવ્યા પ્રમાણે આ તીર્થનું સંક્ષિપ્ત મહાત્મય પણ હું તમને કહી રહ્યો છું. જે મનુષ્ય મહા મહિનાની સપ્તમી તિથિએ બહુદક તીર્થમાં સ્નાન કરીને પિતૃઓને પિંડદાન આપે છે તેમના પિતૃઓ અક્ષય તૃપ્તિને પ્રાપ્ત થાય છે. બહુદક તીર્થના કિનારે પિતૃઓના ઉદ્દેશથી જે કંઈ પણ આપવામાં આવે છે તે અક્ષય થઈને તેમની પાસે પહોંચી જાય છે. બહુદક કુંડમાં કરેલા સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને પિતૃતર્પણ બધું મહાન ફળદાયી બને છે. નારદજી કહે છે કે આ પ્રમાણે કહીને બાળક મૌન થઈ ગયો અને બહુદક કુંડમાં સ્નાન કરી પવિત્ર થઈ તેના તટ પર ના એક વૃક્ષ નીચે બેસીને સૂર્યમંત્રોના જપ કરવા લાગ્યો. 7મી રાત્રિ વ્યતીત થયા પછી બાળકે પ્રાણ છોડી દીધા. પછી નંદભદ્રે બાળકના કથનાનુસાર બ્રાહ્મણો દ્વારા તેના શબના વિધિપૂર્વક દાહ સંસ્કાર કરાવ્યા. સૂર્યમંત્રના જપ કરતા તે બાળકે જ્યાં પણ પ્રાણ ત્યાગ કર્યા હતા ત્યાં નંદભદ્રે બાલાદિત્યના નામે વિખ્યાત ભગવાન સૂર્યની પ્રતિમા સ્થાપિત કરી. જે બહુદકમાં સ્નાન કરીને બાલાદિત્યનું પૂજન કરે છે તેના પર ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને તે મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નંદભદ્ર પણ બીજી પત્ની સાથે લગ્ન કરી પોતાના જેવા જ અનેક પુત્રો ઉત્પન્ન કર્યા. તે ભગવાન શિવ તથા સૂર્યની ઉપાસના કરતા રહ્યા. અંતમાં તેમણે ભગવાન શિવનું સારૂપ્ય પ્રાપ્ત કર્યું. ફલત આ સંસારમાં આવવું પડતું નથી. આ પ્રમાણે આ મહાકુંડ બહુદકના નામે વિખ્યાત થયો. જે શ્રદ્ધાપૂર્વક આ તીર્થના મહાત્મ્યને સાંભળે છે તેના પર ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને તે પોતાના હૃદયમાં મોક્ષનું ચિંતન કરી ભવસાગરથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે મહીસાગર સંગમ તીર્થની રક્ષા કરવાવાળી દેવીઓનો પરિચય. નારદજી કહે છે કે હે અર્જુન, ત્યાર પછી મેં આ તીર્થની રક્ષા માટે દેવીઓની આરાધના કરી. જે રીતે તેમની અહીં સ્થાપના કરી તે પ્રસંગ સાંભળો. જેમ સર્વના આત્મા પરમેશ્વર પ્રાણી માત્રમાં વ્યાપક છે તે જ પ્રમાણે તેમની શક્તિ પરમેશ્વરી પ્રકૃતિ પણ નિત્ય અને વ્યાપક છે. શક્તિની કૃપાથી મનુષ્ય સુખ અને તમામ સંપદાઓને પ્રાપ્ત કરે છે. હે અર્જુન, ભગવતી ઈશ્વરી સંપૂર્ણ ભૂતોમાં આ પ્રમાણે સ્થિત છે.
બુદ્ધિ, હિમ, પુષ્ટિ, લજ્જા, તુષ્ટિ, શાંતિ, ક્ષમા, સ્પૃહા, શ્રદ્ધા, ચેતના, મંત્ર શક્તિ, ઉત્સાહ શક્તિ તથા પ્રભુ શક્તિ, આ બધા રૂપોમાં પરમેશ્વરી શક્તિ સર્વવ્યાપક છે. એ જ અવિદ્યા રૂપે બંધનનું અને વિદ્યા રૂપે મોક્ષનું કારણ હોય છે. સદા એની જ આરાધના કરીને ઇન્દ્રાદિ દેવતાઓએ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે. ભગવતી શક્તિ પરા પ્રકૃતિ છે, તે જ અનેક ભેદોમાં સ્થિત છે. તેથી જ મહાદેવીઓને મેં જ્યાં સ્થિત કરી છે તે સાંભળો. ચારે દિશાઓમાં 4 મહાશક્તિઓની સ્થાપના કરવામાં આવી છે. પૂર્વ દિશામાં સ્કંદ સ્વામી દ્વારા સિદ્ધાંબિકાની સ્થાપના થઈ છે. તેમને જ સૃષ્ટિના આદિમાં પ્રગટ થયેલી મૂળ પ્રકૃતિ કહે છે. સિદ્ધોએ તેમની આરાધના કરી છે, તેથી તેમનું નામ સિદ્ધાંબિકા છે. દક્ષિણ દિશામાં તારાદેવી બિરાજમાન છે. તેમની સ્થાપના મેં જ કરી છે. એ જ તારા છે. તેમને દેવીઓના તારવા માટે ભગવાન કશ્યપનો અવતાર લીધો છે. તેમના આવેશયુક્ત હોવાના કારણે જગતગુરુ ભગવાન કુર્મે દેવતાઓનો ઉદ્ધાર કર્યો. એ ગિરિરાજનંદની તારા બહુ આરાધના કરીને મારા દ્વારા અહીં લાવવામાં આવ્યા છે. એ કરોડો દેવીઓથી ઘેરાયેલા બહુ ઉગ્ર દેવી છે. મારા પ્રત્યે આદર ભાવ હોવાના કારણે મારી પ્રાર્થનાથી દક્ષિણ દિશામાં આવીને રહે છે. એ જ પ્રમાણે પશ્ચિમ દિશામાં શુભ સ્વરૂપા ભરાસ્વા દેવી સ્થિત છે, જેમનાથી વ્યાપ્ત થઈને સૂર્ય વગેરે મંડળ પ્રકાશિત થાય છે. જેમની શક્તિથી સંપૂર્ણ નક્ષત્ર મંડળ બધી બાજુ આવજા કરે છે, તે ભારસ્વા દેવી જ છે. તેઓ બહુ પ્રબળ શક્તિ છે. હું આરાધના કરીને બ્રહ્માંડ કટાથી તેમને અહીં લઈ આવ્યો છું. તેઓ કરોડો દેવીઓની આવૃત થઈને રહે છે અને હંમેશા પશ્ચિમ દિશાની રક્ષા કરે છે. ઉત્તર દિશામાં યોગનંદિની દેવીનો નિવાસ છે, જે પૂર્વ કાલમાં ભગવતી પરાપ્રકૃતિના શરીરમાંથી પ્રગટ થઈ તથા જેમની નિર્મળ દ્રષ્ટિથી જ ચારે સનકાદિકોને યોગની પ્રાપ્તિ થઈ. એટલા માટે સનકાદિ મહાત્માઓએ તેમને યોગેશ્વરી કહ્યા છે. એમને પણ હું આરાધના કરીને અંડકાટાથી લાવ્યો છું. તેઓ અહીં ઉત્તર દિશામાં યોગિનીઓની વચ્ચે નિવાસ કરે છે. આ પ્રમાણે આ 4 મહાશક્તિઓ આ તીર્થમાં સદા સ્થિત છે. ત્યાર પછી હું નવદુર્ગાઓને પણ અહીં લઈ આવ્યો. તેમનો પરિચય સાંભળો. ત્રિપુરા અને નામે પ્રસિદ્ધ છે. ઉચ્ચ કોટીના દેવી છે, જેમનાથી અવિષ્ટ થઈને જગદીશ્વર ભગવાન શિવે ત્રિપુરાસુરને ભસ્મ કર્યો હતો. તેથી ભગવાન હરે ત્રિપુરા કહીને સ્વયં દુર્ગાદેવીની સ્તુતિ કરી. તેથી તેઓ સંપૂર્ણ જગત માટે પૂજનીય છે. હું તેમની આરાધના કરી તેમને અમરેશ પર્વત પરથી અહીં લઈ આવ્યો છું. ભક્તોની મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરનારી તે ત્રિપુરા દેવી ભટ્ટાદિત્યની પાસે બિરાજમાન છે. તે ઉપરાંત બીજા કોલંબા નામના દેવી છે, જેઓ સનાતન મહાશક્તિ છે. તેમના જ આવેશથી યુક્ત થઈને વરાહ રૂપધારી ભગવાન વિષ્ણુ પૃથ્વીને જળમાંથી બહાર લઈ આવ્યા હતા. તેથી ભગવાન વિષ્ણુએ કોલંબા નામે તેમની સ્તુતિ અને પૂજા કરી છે. હે અર્જુન, મેં શક્તિયોગ દ્વારા કોલંબા દેવીને પ્રસન્ન કર્યા છે. તેઓ વરાહગીરી પર નિવાસ કરે છે. ત્યાંથી હું તેમને અહીં લાવ્યો છું. ત્રીજા દુર્ગા પણ આ પૂર્વ દિશામાં સ્થિત છે. તેમનું નામ કપલેશા છે. મેં અને કાર્તિકેયજીએ તેમની સ્થાપના કરી છે. તેમના પ્રભાવનું વર્ણન પહેલાં કરવામાં આવી ચૂક્યા છે. તેઓ ધન્ય છે, જે કપલેશ્વરની પૂજા કરીને તે કપાલેશા દેવીના નિત્ય દર્શન છે. તેઓ સંપૂર્ણ વિશ્વની શક્તિ છે. આ પ્રમાણે 3 દુર્ગાઓ પૂર્વ દિશામાં બિરાજમાન છે. હવે પશ્ચિમ દિશામાં જે પરમ ઉત્તમ 3 દુર્ગાઓ સુશોભિત છે તેમનું વર્ણન કરીશ. પશ્ચિમમાં જે સુવર્ણાક્ષી દેવી છે, તેઓ સમસ્ત બ્રહ્માંડનું સારી રીતે પાલન કરનારા છે. મેં બહુ આરાધના કરી આ તીર્થમાં તેમને વિરાજમાન કર્યા છે. તેમને પ્રણામ તથા ભક્તિપૂર્વક તેમનું પૂજન કરે છે. તેઓ 33 કરોડ દેવીઓના આદરને પાત્ર થાય છે. પશ્ચિમમાં બીજા મહાદુર્ગા ચર્ચિતા પણ નિવાસ કરે છે. તેમને મેં બહુ ભક્તિ દ્વારા પ્રાર્થના કરી રસાતળથી અહીં બોલાવ્યા છે. તે જ દિશામાં ત્રૈલોક્ય વિજયા નામે પ્રસિદ્ધ ત્રીજા મહાદુર્ગાને પણ નિવાસ છે. જેમની આરાધના કરીને રોહિણીના પતિ ચંદ્રમાએ ત્રિભુવનમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમને હું સોમલોકથી લાવ્યો છું. તેમની પૂજા કરવાથી સદા વિજય અપાવનારા છે. હવે ઉત્તર દિશામાં નિવાસ કરનારી દેવીઓનો પરિચય સાંભળો. ઉત્તરમાં પણ એકવીરા વગેરે 3 દેવીઓ સ્થિત છે. એકવીરા દેવી પૂજા આરાધના કરવાથી મનુષ્યની અભિષ્ટ કામનાઓ પૂરી કરે છે. હે અર્જુન, તેમને હું દીર્ઘ આરાધના બાદ બ્રહ્મલોકથી લાવ્યો છું. તેમનું નામ કીર્તન પણ દુષ્ટોનો વિનાશ કરનારું છે. બીજા હરસિદ્ધિ નામના દુર્ગા દેવી છે, જેઓ મહાન બળશાળી છે. તેમને હું શાકોતર નામના સ્થાનથી આરાધના કરીને લાવ્યો છું. જે લોકો હરિસિદ્ધિની ઉપાસનામાં તત્પર રહેનારા છે, તેમને ડાકિનીનો ભય રહેતો નથી. ત્રીજા દુર્ગાદેવી ચંડિકા દેવી ઈશાન કોણમાં સ્થિત છે. તેઓ જ 9મા દુર્ગા છે. તેમણે પાર્વતીના શરીરથી નીકળીને રોષપૂર્વક ચંડમુંડ નામના મહાન અસુરોનો સંહાર કર્યો હતો. જેઓ થોડી કે વધારે સામગ્રી દ્વારા કાત્યાયની દેવીનું પૂજન કરે છે, તેમને કરોડો દેવીઓથી ઘેરાયેલા તે દુર્ગાદેવી ઐશ્વર્ય પ્રદાન કરે છે. જે મનુષ્ય દેવીને પ્રણામ કરે છે, તે તમામ અનિષ્ટોથી છૂટી જાય છે.
ત્યાર પછી આવે છે ઉભય સોમનાથના પ્રાદુર્ભાવની કથા અને કમઠ દ્વારા ગર્ભવાસ તથા માનવ શરીરની ઉત્પત્તિનું વર્ણન. નારદજી કહે છે કે હવે હું સોમનાથના મહિમાનું સ્પષ્ટ રૂપે વર્ણન કરીશ. જેનું આનું શ્રવણ કીર્તન કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે. હે અર્જુન, પહેલાની વાત છે. ત્રેતાયુગમાં ગોળ દેશમાં 2 મહાતેજસ્વી બ્રાહ્મણ હતા. એકનું નામ હતું ઉર્જયંત અને બીજાનું પ્રાલય. તે બંને એકવાર પુરાણમાં એક શ્લોક જોયો. તે બંને શાસ્ત્રોના જ્ઞાતા હતા. તે શ્લોક જોઈને તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો. આ શ્લોક પ્રમાણે છે: પ્રભાસાધ્યાની તીર્થાની પુલત્સ્યાહ પદ્મભૂ ન યત્રસ્ત ચૈવ ન તે સ્થિર ઉપસ્થિતામ. બ્રહ્માજીએ પુલત્સ્ય મુનિ સમક્ષ પ્રભાસ વગેરે તીર્થોનું વર્ણન કર્યું છે કે જેમણે આ તીર્થમાં ડૂબકી લગાવી નથી તેમને તીર્થોનું સેવન કર્યું નથી. આ શ્લોકમાં વાંચીને તેઓ વારંવાર આ શ્લોકને દોહરાવવા લાગ્યા. ત્યાર પછી તે બંને બ્રાહ્મણ પ્રભાસના સ્નાન માટે ઘરેથી નીકળ્યા અને જંગલો તથા નદીઓને ધીરે ધીરે પાર કરી મહર્ષિઓથી સેવિત કલ્યાણમયી નર્મદા નદીની પાર ચાલ્યા ગયા. રસ્તામાં ગુપ્ત ક્ષેત્ર મહીસાગર સંગમનો મહિમા સાંભળી ત્યાં સ્નાન કરીને ફરી તેઓ પ્રભાસના રસ્તે ચાલવા લાગ્યા. તે રસ્તો તદ્દન સૂનો હતો. તે બંને ભૂખ તરસથી બહુ વ્યથિત થયા અને સીધા લિંગ પાસે જઈને મૂર્છિત થઈ ગયા. પછી 2 જ ઘડી બાદ થોડા ભાનમાં આવ્યા. ત્યારે પ્રલયે ઉજ્જંતને કહ્યું કે મિત્ર, મને અહીં કંઈક સંભળાઈ રહ્યું છે તે કહું છું, સાંભળો. તીર્થયાત્રાથી થાકીને મનુષ્ય જેમ જેમ સ્થિતિલ અને કાંતિહીન થતો જાય છે તેમ તેમ તેના કરેલા દાનથી ભગવાન સોમનાથ પ્રસન્ન થાય છે. આ વાત એકબીજાને કહી સાંભળી મૂર્છા દૂર થયા બાદ ઉર્જયંત અને પ્રાલય પ્રભાસ ક્ષેત્ર તરફ ચાલ્યા. તેમની આ નિષ્ઠા જોઈને ભગવાન શંકરે બંનેને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને બંનેના શરીરને પોતાની કૃપા દ્રષ્ટિથી જોઈને સુદૃઢ અને સબળ બનાવી દીધા. ત્યારે આ બંને પ્રભાસ તીર્થમાં શિવજીના સ્થાન પર ચાલ્યા ગયા. તે જ આ બંને સોમનાથ સિદ્ધેશ્વરની પાસે વિદ્યમાન છે. પશ્ચિમમાં ઉર્જયંત અને પૂર્વમાં પ્રલયેશ્વર છે, જે સોમકુંડના જળમાં તથા મહીસાગર સંગમમાં સ્નાન કરી યુગલ સોમનાથના દર્શન કરે છે તે જન્મભરના પાપોથી છૂટી જાય છે. બ્રહ્માજી અહીં હાટકેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરી એને એકાગ્રતાથી સ્તુતિ કરી. હે અર્જુન, તે સ્તુતિને સાંભળો. હે ભગવાન રુદ્ર, સૂર્ય સમાન અમિત તેજસ્વી, તમને નમસ્કાર છે. તમે સર્વની ઉત્પત્તિ કરનારા, ભવ દુઃખોને દૂર કરનારા રુદ્ર તથા જળમય રસ છો. તમને નમસ્કાર છે. તમે સંહારકારી સર્વ છો. પૃથ્વી તમારું રૂપ છે. તમે નિત્ય સુંદર ગંધ ધારણ કરવાવાળા છો. તમને નમસ્કાર છે. તમે સર્વના ઈશ્વર તથા વાયુરૂપ છો. તમે જ કામદેવનો નાશ કર્યો છે. તમને નમસ્કાર છે. તમે જીવોના અધિપતિ પાલક તથા અત્યંત તેજસ્વી છો. તમારું સ્વરૂપ ભયંકર છે. આ આકાશ તમારું એક રૂપ છે. એવા શબ્દ માત્ર પરમેશ્વરને નમસ્કાર છે. તમે મહાદેવ છો. સોમ ચંદ્રમાં રૂપ અથવા ઉમા સહિત છો તથા અમૃત સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. આ પ્રમાણે દિવ્ય નામો સાથે ઉચ્ચારાયેલા હાટકેશ્વર સ્તોત્રનું જેનું નિર્માણ સાક્ષાત બ્રહ્માજીએ કર્યું છે, જે વાંચે અને સાંભળે છે તે ભગવાન શિવના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી. મહીસાગર સંગમમાં આ પ્રમાણે ઘણા પવિત્ર તીર્થો છે જેમનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. અર્જુન બોલ્યા કે હે મુનિ, તમારા દ્વારા સ્થાપિત મહીસાગરમાં સ્થાનમાં જે પ્રધાન તીર્થ છે તેમનું વર્ણન મને સંભળાવો. નારદજીએ કહ્યું કે હે અર્જુન, મહીસાગરમાં જે મુખ્ય તીર્થ છે તે કહું છું. આ તીર્થમાં જાત્યાદિ નામે પ્રસિદ્ધ ભગવાન સૂર્ય બિરાજમાન છે.